બધા બ્રાહ્મણો પૂજા કરાવે છે. આ બાજુ યશોદાજી લાલાને સ્તનપાન કરાવી એક ગાડું હતું, ગાડાની ઉપર ખૂબ બધી સામગ્રી પધરાવી હતી, દહીં, ઘી, માખણ આદિ દ્રવ્યો. અને લાલાને ગાડાની નીચે એક કપડું બાંધી ઘોડિયું બનાવીને લાલાને ત્યાં સુવાડી. હવે યશોદાજી પોતાનું કામ કરવા માટે ગયા. પેલો સકટાસુર કંસનો મોકલેલો રાજા રાક્ષસ એ ગાડા ઉપર આવીને બેઠો. એને વિચાર કર્યો, આજુબાજુમાં ઘણા છોકરા રમતા હતા, કોઈનું ધ્યાન ન પડે એમ હું આ બાળકને મારી નાખું. ભગવાન કૃષ્ણ જાગી ગયા છે. એક પગનો અંગૂઠો મોઢામાં ભદ્રાવ્યો છે. હું નાનું બાળક કેવો પગનો અંગૂઠો મોઢામાં ભદ્રાવે, હાથમાં નાના નાના કડા પહેરેલા. કનૈયાએ અંગૂઠો મોઢામાં ભદ્રાવ્યો, પગનો અંગૂઠો, અને ધીમે રહી અને પગનો અંગૂઠો છોડ્યો અને માર્યો ગાડાને. ગાડું ઉછળ્યું, ધડામ કરતા ગાડું નીચે પડ્યું. દહીં દૂધ બધું ઢોળાયું, પણ પેલો સકટાસુર એ ગાડાની નીચે પડ્યો. સકટાસુર મરાયો. બોલો શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય, શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. ભગવાને સકટાસુરનો વધ કર્યો.